નહીં ટકે તમાર ગમે તો બોલો. રાહુલભાઈ નવાપરા, સાખે નવાપરા, પાંચ પટેલ, શ્રીમાન રાહુલભાઈ મહેશભાઈ નવાપરા અને અખંડ સૌભાગ્યવતી રેશમા રાહુલ નવાપરા ના સુપુત્ર ચિરંજીવી પ્રિયાંશભાઈ ના લગ્ન નિર્ધાર્યા છે. આસો સુદ વજ ને એક અમને દશમ. તો મમ્મી શું કહેતા હતા તમે? સુપ્રભાત. અને આજ લાઈટ વહી ગઈ ઓચિંતાની, એટલે એની મુબારકબાદ તમને. અને ઓલા રૂમાલ પલાળ્યા છે એનું શું કરશું? એનો તો જલસો જ કરવાનો. હવે જાત મેં જિંદાબાદ. ઓલી ધોબી કાર્ડ ચાલુ કરવાનું છે. 10-15 મિનિટ પછી ન આવે. ના હવે નો આવે. આવવાનો છે તો આવી જાય 10 મિનિટમાં. કારણ કે બુધવારનો આજ આપણો વારો હશે મને લાગે છે. હોઈ શકે. અને આ શું કરે છે પાછળ? એનું કામ કરે છે. બધાય કામ હોય હવન પ્રમાણમાં. હા. તો મમ્મી આજ ગુડ મોર્નિંગ ની સાથે એક સુવિચાર. જીવનમાં નિયમિતતા સૂર્ય જેવી હોવી જોઈએ. કારણ કે સૂર્ય સવાર પડે એટલે સૂર્ય નથી ઉગતો, પણ સૂર્ય ઉગે ને પછી સવાર પડે છે. એ વાત સાચી હો. આપણે એમ કહીએ કે સવાર થઈ ગયું એટલે સૂર્ય ઉગી ગયો. નહીં, સૂર્ય ઉગ્યો ને એટલે સવાર થઈ. સાચી વાત. નિયમિતતા એવી હોવી જોઈએ. સરસ. તો આપણે પણ આપણી જિંદગીમાં આવી નિયમિતતા લાવશું. પ્રયત્ન કરવાનો. એકાદા કામમાં તો આવી નિયમિતતા હોવી જ જોઈએ. પછી સવારમાં મોડું ઉઠવાનું ને એ બધી નિયમિતતા ન કહેવાય. તમે જો સવારે પછી ગમે ભલે કાંઈ વાંચન કરો, ગમે તે કરો, મતલબમાં તમે તમારા શરીરનો વ્યાયામ કરો, ધ્યાન કરો, કાંઈ પણ કામ કરો, તમે ઘરનું કાંઈ કામ કરો, પણ જેની અંદર નિયમિતતા હોય ને એ કામ ઉગ્યું કહેવાય. એ વાત સાચી. હું ક્યાં હાલે પ્રિયાંશ તને મોટી મમ્મી કઈ બાજુ જવું છે? તે તો મેચિંગ કર્યું તાર ચેર આરે તાર ટી શર્ટ ને. ક્યાં જવું છે? નીચે શું કામ છે? ચૂક લઈ જશે તારી ચેર અંદર ભાઈ યાર. હા ચૂક લઈ જશે. હાલ ભાઈ. અહીંયા અંદર રમાય. બહાર કેટલી ઠંડી છે ને. આજ તો વાતાવરણનો અપડેટમાં છે ને, અહીંયા વાતાવરણ તો એટલું મસ્ત છે ને, વાત જવા દો. ઠંડી જ એટલી છે કા મમ્મી? સાચી વાત છે. ઠંડી બહુ છે. આમ સવારમાં ઉઠીને આમ છે ને ટેરેસ પર પગ મૂકવાનું મન ન થાય. એમ થાય ઉપર પગ લઈને હાલી. સાચી વાત છે. શું તો ઉપર ગઈ છે સફાઈ માટે. અને બચ્ચાઓ બધા ટ્યુશનમાં 2 બચ્ચા ગયા છે. મમ્મીના મોટા બચ્ચા 2 ઓફિસે વયા ગયા અને વધ્યા અમે 3 જણા. એટલે તમને કન્ટિન્યુ કરશું અહીંથી. છોકરાઓને સ્કૂલે મોકલીને બિઝનેસ વાળાને બધાને ફોન જ લઈને ફરે. બધાય બિઝનેસ વાળાઓ. કાનો પીયુન ચાંદલા બહુ ગમે. છોકરી હોત તો સારું હોત. ખોલી દો. શેતુબેન તમને આ ધનુષ ઉડાડતા આવડે? મેં બનાવ્યું છે. તમે કોઈ દી ઉડાડ્યું છે? ઉડાડો તો જોઉં માર કેવું બાણ આવડે છે. કયું છોડો છો બાણ? મમ્મી કયા નામ આવે? બ્રહ્માસ્ત્ર હોય, પશુપશાસ્ત્ર હોય. હાલો હવે જો હું ઉડાડું. બ્રહ્માસ્ત્ર છોડું જો. આંજન બ્રહ્માસ્ત્ર. મારું તો એડું ખરા કે નહીં મમ્મી? તો હવે કઈ છોડું મમ્મી? નામ બોલો. પશુપશાસ્ત્ર. આગળ તાપ કરીને બતાય. હાલ લે આગળ તાપ કરીને બતાય. ઈ તાપ નો કરે ને કા બળી જાય મોટું આપણું મુખાલ. અને એમાંય તે 1 માંથી 4 કરીને બતાય. હાલ 1 માંથી 4. હા. આમ નીચીને જોજો તો જ દેખાય. એક નજર કરી નાખો. એક નજર કરજો હરખી. જો પોપટ તૂટી ગયું તો ઓલું પાછળથી નવું કાઢ્યું. પોપટ ચલાવે આમ જો. હાલો આમાંથી 4 છા. તો પછી તો આપને તમને ખબર પછી આમાં ઓલું અજગર આવે ઈ કર. અજગર જોજો હરખું જોજો સાપ. હા સાપ અંદરથી આવે ને એવું કરજો. પ્રિયા જો
મને ખબર છે 10K થઈ ગયા છે આપણી ચેનલમાં. હા આપણી ચેનલમાં મમ્મી 10K સબસ્ક્રાઇબર. થેન્ક યુ આપણી YouTube ફેમિલીને આપણે એટલો સપોર્ટ કર્યો. આપણે વરસ દિવસ થવા આવશે. હજુ વાર છે મહિનાની, એમ મહિનો જ કહેવાય ને હજુ. કે આપણે 10K છે અને આપણે સેલિબ્રેશન કરવાનું છે. 10K સબસ્ક્રાઇબર પૂરા થયા આપણે એની ખુશીમાં થઈ ગયા છે. મારામાં કેમ 3 નવડા બતાવે છે કોના મારા. આપણે એક જ બાકી છે, એક જ બાકી. ઈ એક કોનો બર્થડે છે તો બેન? હાવજનો. ભાઈનો? અરે એટલે ગીત વાગે છે ક્યારનો મારો. હાવજ કેવું ગીત છે? હાઈવે ઉપર ગાડી. હાઈવે ઉપર ભરતભાઈનો. ભરતભાઈ નો બર્થડે તો હેપી બર્થડે ભરતભાઈ ને. ભરતભાઈ વ્લોગ જોહે તો અમારી હું જોઈશ. લો 10K થઈ ગયા પીઓ 10 એ આ 10K ની સેલિબ્રેશન છે ને એ તો પણ કઈક મજા જ અલગ હતી કા. ઊભો થા. એ 10K ની ખુશીમાં ઈ છે ને. નાચે છે. મમ્માને કહી દે. કેક લાવવાની છે કેક. કેક હે ના શરદી થઈ ગઈ કા. નહીં કેક. કે આપણે 10K કરવી છે ને ત્યારે કેક ચાલુ કરી. બા બોલે 10K અને આ બોલે કેક. આવું છે નો સ્વાર્થ હોય ને મમ્મી. તો ખૂબ ખૂબ અભિનંદન અમારા YouTube સબસ્ક્રાઇબરો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે અમને આટલો 10K સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલીને આટલો અમને સપોર્ટ કર્યો. 10K સુધી પહોંચાડી દીધા અને અમને આટલો રિસ્પોન્સ આપો છો. તો આપણે એક કોમેન્ટ આવી હતી કે વ્લોગમાં ભાઈ કેમ નથી દેખાતા, તો એનો જવાબ આપશે ભાભી કે વ્લોગમાં કેમ ભાઈ નથી દેખાતા એનું રીઝન આપશે. તો હવે ભાભી જવાબ આપશે કે ભાઈ વ્લોગમાં કેમ નથી દેખાતા. સવારમાં તો રાહુલભાઈ ઘરે હોય ત્યારે ભાઈ સૂતા હોય તમારા. 10 વાગે જાય ઓફિસે વયા જાય. પછી રાત્રે આપણો વ્લોગ નો એન્ડ તો 7 વાગે થઈ જાય. તો ઈ તો આવે 10 વાગે એટલે ઈ બતાય નહીં. તમે સન્ડે ના વ્લોગ જોતા હો તો તમને વળી ભાઈ દેખાય Sunday હોય તો તમને દેખાય, નહીતર તો ન દેખાય. નકર ભાઈ મોસ્ટ ઓફલી ઘરની બહાર જ હોય. આ તો ઓલા જેવું થયું રાવણ રેશો કે ભગવાનના દર્શન કરવા હોય તો કેમ શ્રીફળ માનતા કરવી પડે, એમ ભાઈના દર્શન કરવા હશે તો આપણે કાંઈ માનતા કરવી પડે. પણ હવે છે ને કાલ ભાભી ચોક્કસ બતાવશે ભાઈને વ્લોગમાં કેમ લાગે છે, બતાવી શકશું. સવારમાં નીચે આવે ત્યારે ભલે મોડેકથી. એમાં શું છે ભાઈ પાછા મોર્નિંગમાં આવે ને તો અમારે આવે ને સીધા એન્ટ્રી આપે અને હાલો જય માતાજી હું જાઉં છું. આટલા શબ્દ વંતા વયા વતન જાય. બહાર નાખી દીધું રેશો. મેં હવારમાં છે ને આ ફોન લીધો મોર્નિંગ કરવા. આ મુકેશ ખબર છે પાપા મને 2 વાર કહેવાયો બા પાપા, એટલે પાપા તમારો ફોન મોટી મમ્મીએ લીધો એમ. હાચી વાત છે. પાપા નારે જાતો ઓફિસે. હા હાલ નીકળવા. મોટા પપ્પાને જો ને એટલે એટલો રખ થાય. ક્યાં છે ડેડી? ક્યાં ક્યાં છે? કોના ડેડી છે? કોના ડેડી છે? એમ નહીં, હું અહીંયા એવડી મોટી ઊભી છું બાજુમાં, હું નથી દેખાતી. ડેડી ડેડી જ કરતો હોય. મીમી કેતો જો ને મીમી. મીમી ક્યાં છે? ઈ નહીં, મોટી મમ્મી ક્યાં છે? મોટી મમ્મી આઈ રહી. કારણ કે એમાં એવું છે મમ્મી મોટી મમ્મી બધા જ લાઈવ હોય આખો દી એટલે ઈ નો ઓલું હોય એમ જ થાય. આ કોણ છે? પાપાના ડેડીના દીકા થઈ જાય. એમાં કોઈને હરખ ન સડે. જો આમાં એક કોઈમાં હરખ નહીં સડે એને. ડેડી નું બતાવ. હમણાં લીસી પ્રેમ છે. કોણ છે? મામા ઓળખી ગયો. ભરતભાઈ ઓળખી ગયો. કોણ છે? મામા. હેપી બર્થડે કે બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ મામા. હેપી બર્થડે કરવાના આ મામાનો બર્થડે છે ને સેલિબ્રેશન આપણે કરવી છે. આજે છે ને પ્રિયાંશના લગ્ન માટે ગોર દાદા
આવી ગયા હાયર થઈ ગયા છે અને લગન લખે છે. સાંભળો, લખવા ગોર દાદા. એ ભાઈ અહીંયા લો, વરાજો જોઈને વરાજો જોઈ અહીંયા કંકોત્રી લખવા. વરાજો નહીં ટકે તમારે બોલવું હોય ને તો બોલો ન તો કાંઈ નહીં. રાહુલભાઈ નવાપરા, શાખે નવાપરા, પાંચ પટેલમાં શ્રીમાન રાહુલભાઈ મહેશભાઈ નવાપરા અને અખંડ સૌભાગ્યવતી રેશમા રાહુલ નવાપરાના સુપુત્ર ચિરંજીવી પ્રિયાંશભાઈ ના લગ્ન નિર્ધાર્યા છે. આસો સુદ વદ ને એકમને દશમ ને હો પછી ગેપ રાખવાનો, આરામ કરવાનો. એવું જોઈ પાછું તને પછી ખબર છે. વેવાય પક્ષ કોણ છે? ઈ ફલાણી બેન ફલાણા ભાઈના સુપુત્ર ફલાણી સુપુત્રી ફલાણી, હા, ચિરંજીવી, ગામ ખાલી જગ્યા નિર્ધાર્યા છે. સાથે હે? અખંડ સૌભાગ્યવતી ફલાણી સૌભાગ્યવતી ફલાણી બેન અને શ્રીમાન ફલાણાભાઈ, ગામ નથી ખબર, આવે ત્યારે જણાવી દઈશું. અટક ખાલી જગ્યા. અટક ખાલી જગ્યા. તો બધાએ સહકુટુંબ પધારજો જી, આશીર્વાદ દેવા આ નવ દંપતીને. એલા આ ક્યાં ધ્યાન વહી ગયું પેનમાં? તો કરતા હતા તમે, હું દક્ષિણા લેશો? બસ ખાલી 3000 રૂપિયા છે. લખાય આપણે કેન્સલ કરો. લગન કેન્સલ કરો. કેન્સલ કરો, નથી લખાવા લગન. વાત સાંભળો, ચાલુ લગને આ છોકરો સાદુ જ માંગશે, પછી કેતા નહીં. આમ કેટલો પાસે જ રાખશું સાદું જ નું. વેવાણને કેવું જોઈએ, એક કિલો સાનો રાખજો, દૂધ પાવા નહીં આવતા પણ સા પાઈ જાયજો વચ્ચે વચ્ચે, એટલે અમને કોટી સળેતી જાય. એને સા બહુ વાલી છે ને. 6:10 થઈ ગઈ છે. તમે બધા કહેતા હતા ને કે ભાઈ કેમ તમારા વ્લોગમાં નથી દેખાતા, તો આજ બતાવી દઉં. મેં આજ તમારા હાટું સ્પેશિયલ વેલાહાર ઘરે બોલાવ્યા છે. મેં કીધા સબસ્ક્રાઈબરો એમ કહે છે કે ભાઈ નથી દેખાતા, એટલે આજ તો બોલાવ્યા ઘરે. કેમ છે? આ બધા એમ કહેતા હતા સબસ્ક્રાઈબરો કે ભાઈ નથી વ્લોગમાં દેખાતા. અને આ છે ને ચીપકુ લાલ, આ બે પાર્ટનર છે. હું છો તમે બે? ભાગીદાર. આ બે ભાગીદાર છે. 75% વાળા તમે 75% વાળા છે. આ 75% આ બે ભાગીદાર છે. અને આને ભૂખ લાગી ગઈ. શેની લાગી છે પૂછો. શેની લાગી ભૂખ? પીઝાની. હાલો, એને પીઝાની ભૂખ લાગી છે. તને શેની લાગી છે ભૂખ? ચા. આને ચા જ પીવી હોય. એક મોટા પપ્પા જેમ જ ચા વાલી. તો આશીષ, સાંજે આપણે છે ને ગ્રીન દાળ બનાવશું, પંચકુટી શું વાત છે? અને બાજરાના રોટલા. આજે તો જમાવટ જેવું છે. તો આપણે આજે ધાબે તમને જશું. સાંજે નાઈટ કેમ્પ પણ બતાવશું તમને. સાંજે જશું ને આપણે ધાબે, હા, જશું. ત્યાં જ જમવાનું છે. ત્યાં ઉપર જ જમવાનું છે અને તમે અમારી સાથે જોડાતા રહેજો. અને ઉપર અમારી સાથે સાંજે આજે ફાયર કેમ્પ. કેમ્પની મજા લેજો. હા. સાંજનો પ્રોગ્રામ બની ગયો છે. સાંજના પ્રોગ્રામમાં પંચકુટી દાળ અને બાજરાના રોટલો, પાલક, પંચકુટી દાળ પાલક શાક, પાલક, ગ્રીન, લીલા કાંદા, લસણ, આદુ, ટમેટું ને પાલક. પેલા થશે રાઈ, ઘી, હળદી પાવડર, થશે પાલક. તો હવે આપણે આ ચડી જવા આવ્યું છે, તો એકદમ આની અંદર ખાંડ, લીંબુ અને મીઠું નાખ્યું છે. અને દાળ બાફામાં હળદર ને મીઠું તો નાખી દીધું છે ઓલરેડી. સાકર નાખી દીધી. સાકર. તમારા ઘરે કેમ બનાવો છો કોમેન્ટ કરજો. કાલ તો આપણે પકોડામાં કેટલી કોમેન્ટ આવી જોઈ. એક પકોડા ક્યાંના ફેમસ ઈ કીધું એ લીલિયા જેવા પકોડા નહીં હોય ઈ કે. આપણે જાશું ક્યારેક લીલિયા. ત્યારે ખાશું અમે તમારા સ્પેશિયલ પકોડા. હવે આ ફ્રાય કરેલું બધું આપણે દાળમાં એડ કરી દઈશું.
અને હવે આમાં ઉકાળશો. બહુ મસ્ત સ્મેલ આવે છે. સ્મેલ બહુ સરસ આવે. મને આપવી હોય તો